રાજા દશરથને ત્યાં 4 સંતાનો જન્મ્યા છે. 6ઠ્ઠીનો દિવસ આવ્યો છે, નામાંકરણનો દિવસ આવ્યો છે. એક કાળ હતો કે ગુરુ જે નામ કે એ વિશેષ રૂપમાં પછી એ પરિવાર સ્વીકારતો. સમય બદલાયો, કલિયુગનો પ્રભાવ વધ્યો, યુગ બદલાયો એટલે ગુરુ ગયા. પછી બાપુ ભૂદેવો આવ્યા. એ ભૂદેવ દેવતા નામાંકરણ કરતા. એ ગયું. પછી તો વચ્ચે એક કાળ થોડોક બારોટજીઓ ચોપડામાં લખવા આવે એટલે નામાંકરણ ના હોય તો એ કરધણ એમ કે બારોટજીને કે તમને જે અનુકૂળ હોય લખી નાખો ને, એટલે પછી બારોટજી લખી નાખે, એ નામ માન્ય રહે. પછી ધીરે ધીરે એ ગયું. ફૈબા આવ્યા. પછી તો એક કાળ ફૈબાનો આવ્યો ને વચ્ચે. ભાઈના ઘરે દીકરાનો જન્મ થાય એટલે ફૈબા આવે. તમે જુઓ તો ઘૂઘરો લઈને આવે, ઘૂઘરો લઈને. એટલે પછી ફૈબા જે નામાંકરણ કરે એ બધા સ્વીકારી લે વાત ને. પછી ભાઈ ભાભી કે કઈ બોલે નહીં કોઈ. એ ફૈબા કે એ ફાઇનલ. પછી હવે તો ફૈબા જતા રહ્યા. ક્યાં ગયા હજુ સુધી ખબર પડતી નથી સાહેબ.